ગોંડલમાં ગુંડા તત્વોનો ખેલ ખતમ, કાળીઓ અને ઈમલા ગેંગ પર ગુજસી ટોકનો જકંજો. તમને શું લાગે છે, ગુંડાગીરી કરી અને કાયદાથી બચી શકાશે? તો ફરી એક વખત વિચારી લેજો, કારણ કે રાજકોટ ગ્રામ્ય પોલીસે ગોંડલની ધરતી પર ગુનાખોરીના મૂળિયા ઉખેડી નાખવાનો જાણે નિર્ધાર કરી લીધો છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જરના નેતૃત્વમાં ગોંડલ પોલીસે કાર્યવાહી કરી છે અને આ કાર્યવાહી ઐતિહાસિક મનાઈ રહી છે. વર્ષોથી ભય અને ગેરકાયદેસર ધંધા ચલાવતી બે કુખ્યાત ટોળકીઓ હવે જેલના સળિયા પાછળ છે. કાળીઓ ગેંગ મિલકત સંબંધી ગુના આચરતી આ ટોળકીના 9 સભ્યો સામે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરાયો છે. 6 ને દબોચી પણ લેવાયા છે. ઈમલા ગેંગ શરીર સંબંધી ગંભીર ગુના આચરતી આ ટોળકીના 8 સભ્યો સામે પણ ગુજસી ટોકનો ગાળિયો ઘસાયો છે અને 6 આરોપીઓ ઝડપાઈ ગયા છે. આમ ગુજસી ટોકમાં ઘલાઈ ગયેલા આ લુખાઓને હવે અહેસાસ થશે કે આપણે જેની સાથે વિડીયો ઉતરાવ્યા, આપણે જેની સાથે હાથ મિલાવ્યા, ફોટા પડાવ્યા, ડાયરામાં પૈસા ઉડાડ્યા, કોઈ ટાઈમે કામ આવે નહીં અને છેલ્લે જેલની હવા ખાવાનો વારો આવે ને તો આપણે જ ખાવાનો વારો આવે. ગુનો કરશો તો કાયદો ઘેરશે જ, એવો મેસેજ પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે. ત્યારે તમને શું લાગે છે, પોલીસની આ કાર્યવાહી આગામી સમયમાં પણ સજ્જડ રહેશે કે પછી થોડા ટાઈમ બાદ જેસે તેની પરિસ્થિતિ સર્જાઈ જશે? અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.